संतानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदेवः આપણે આજે નવો અધિકરણ શરૂ કરીએ નવો અધિકરણ શરૂ કરીશું ને આપણે પેલો જે પૂર્વ અધિકરણનો જે છેલ્લો સૂત્ર છે એ તમે જાતે કરી લેશો ઈઝી જ છે હા બોલો બધા થોડું શોર્ટમાં કહી દો જાતે કરી લેજો થોડું જાતે કરતા શીખો ના થોડું તો કેવું પડે તમારે થોડું જાતે શીખો એ તો પછી શીખાશે ને હજુ નવું નવું છે અમારે ધવલભાઈ ટ્રાય કરીશું નહીં ખબર પડે તો નેક્સ્ટ ટાઈમ પછી ક્વેશ્ચન પૂછીને સોલ્વ કરી દઈશું આ ગમ્યું મને હા આ ગમ્યું સરસ નેક્સ્ટ ટાઈમ મને પૂછી લેજો જો ના ખબર પડે પણ વાંચીને આવજો નેક્સ્ટ ટાઈમ હા પછી જો ના સમજ પડે તો નેક્સ્ટ ટાઈમ સમજાવી દઈશું પણ એ ધવલભાઈ આની કનેક્ટિવિટીમાં છે તો સેજ કનેક્શન રહે ને પછી આ નવું સૂત્ર શરૂ થાય ભણો થોડું થોડું જાતે પણ કરો થોડુંક હવે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ જો નહીં થાય તો હું સમજાવી દઈશ બરાબર નવું અધિકરણમાં કયું અધિકરણ છે આપણું ભૂમનૈત્યધિકરણ અને એના અંતર્ગત અવાજ કોઈનો આવી રહ્યો છે ભાઈ અવાજ મ્યુટમાં ભૂમનૈત્યધિકરણ એનો ઉત્થાનિકા આપણે જોઈ લઈએ એટલે સંશય વિષય સંશય પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ સંગીતિ બરાબર તો વિષય છે યો વૈ ભૂમા તત્સુખમ એ જે ભૂમાધિકરણનો જે વિષય હતો જે ભૂમા વિદ્યાનો જે વિષય ચાલી રહ્યો હતો પહેલા લિંગ ભૂયાસ્ત્વાધિકરણ ભૂમાધિકરણ લિંગ ભૂયાસ્ત્વાધિકરણ વગેરે વગેરે ઘણા બધા અધિકરણો એના એ વિષયમાં આવ્યા બરાબર તેમાં વિષય આજ છે એટલે કે ભૂમાધિકરણ સોરી ભૂમા વિદ્યા તો વિષય ભૂમા છે ભૂમા વિષય એક છે એક સંશય બરાબર અને તે ભૂમાના વિષયમાં ઉપનિષદમાં આપણે એમ જોયું હતું પહેલા પણ બરાબર પહેલા શું જોયું હતું કે ભૂમાના વિષયમાં ભૂમાની શ્રુતિ કઈ છે બોલો ભૂમાની શ્રુતિ કઈ છે બોલો યો વૈ ભૂમા તત્સુખમ બરાબર આગળ
આગળ બોલો. नाल्पे सुखम भवति તદ્વિધિતા શું? ક્લિયરલી બોલો, બોલો. બોલો. नाल्पे सुखम भवति એવું કઈ છે? ના. યો વૈ ભૂમા તત્સુખમ. यो वै भूमा तद् अमृतम ખોટું. ચલો રેફર કરો. यत्र नान्यत् पश्यति ખોટું. તમે પહેલા રિફર કરો, શ્રુતિ રિફર કરો. પ્રોપરલી શ્રુતિ શોધો. કઈ છે શ્રુતિ? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્યેવ જિજ્ઞાસિતવ્યમ તિ યત્ર નાન્યત પશ્યતિ यत्र नान्यत् पश्यति यत्र यत्र नान्यत् पश्यति शृण्वन्ति नान्यत् विजानीतं स भूमा. સભોમાં. બરાબર. આ આપણો વિષય છે. ફરી પાછો આ જ અધિકરણનો વિષય આ જ છે. હવે એની અંદર લિંગ ભૂયસ્થ અધિકરણમાં જ છે. હા, હવે મારો અવાજ તો પ્રોપર આવે છે ને? એ કટ થઈને આવે છે? ના, આવે છે, સરસ આવે છે. તો આ વિષય કન્ટિન્યુએશન જ ચાલી રહ્યો છે ભૂમાનો, અને એમાં સંશય જુદો આવી રહ્યો છે. સંશયમાં એમ છે કે નનો સુખ સ્વરૂપ જિજ્ઞાસાયામ યો વૈ ભૂમા તત્ સુખમ ઇતિ ઉક્તમ ભૂમ સ્વરૂપ જિજ્ઞાસાયામ યત્ર નાન્યત પશ્યતિ ઇત્યાદિના તદ યદ નિરૂપિતમ તત સર્વાત્મ ભાવ સ્વરૂપમિતિ યદુક્તમ તન્ન ઉપપદ્યતે ભૂમ્નઃ ઇતિ ભૂમ્નો હિ સુખ સ્વરૂપ અથવા તો સુખરૂપતા ઉચ્યતે સર્વાત્મ ભાવે તો વિરહ ભાવે દુસ્સહ દુઃખાનુભવ શ્રૂયતે. આ એક સંશય આવી રહ્યો છે. સંશયમાં એવું છે, તમને પહેલા ભક્તિ માર્તંડ શીખવાડ્યો હતો ને મેં તમને, યાદ છે? ગોપેશ્વરજીનો ભક્તિ માર્તંડ. હા બરાબર યાદ છે. બરાબર યાદ છે. ચલો, સરસ. તો ભક્તિ માર્તંડની અંતર્ગત મેં તમને આ એક સંશય સમજાવ્યો હતો. પ્રમાણ પ્રકરણ જ્યારે લીધો હતો ત્યારે મેં એક સંશય ગોપેશ્વરજીએ લીધો હતો. યાદ છે કયો સંશય હતો? ઘણા બધા સંશય હતા જોકે, પણ એમાં દુઃખ જે સર્વાત્મ ભાવના અંતર્ગત જે ભક્તોને દુઃખ થાય છે, દુઃખની અનુભૂતિ થાય છે, એ દુઃખની અનુભૂતિ સુખરૂપ કઈ રીતે હોઈ શકે? કારણ કે અહીંયા ભૂમા કેવો છે? યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે. અનલ્પ સુખ એટલે ઇન્ફાઇનાઇટ હેપીનેસ. ઇન્ફાઇનાઇટ હેપીનેસ. તો જો ઇન્ફાઇનાઇટ હેપીનેસ હોય, સર્વાત્મ ભાવની સ્થિતિ એવી હોય જ્યાં તમને અનંત સુખ મળતું હોય, તો અનંત સુખ વાળી સ્થિતિમાં આ સર્વાત્મ ભાવ રૂપી દુઃખ વિરહ ભાવ કઈથી આવી ગયો વચ્ચે? કારણ કે યાદ કરો, પૂર્વાધિકરણમાં આપણે જોયું હતું, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. આ સર્વાત્મ ભાવનો સંયોગમાં છે આ ભાવ કે વિપ્રયોગનો ભાવ છે? યત્ર નાન્યત પશ્યતિ વાળો કયો ભાવ છે? સર્વાત્મ ભાવના અંતર્ગત યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, આ સર્વાત્મ ભાવનો સંયોગ ભાવ છે કે વિપ્રયોગ ભાવ છે? કયો છે? સંયોગ ભાવ. વિપ્રયોગ ભાવ. વિપ્રયોગ ભાવ છે.
વિપ્રયોગ. બરાબર, વિપ્રયોગાત્મક છે. ત્યાં ગોસાઈજીનો સ્ટેટમેન્ટ જોયો હતો લાસ્ટ ટાઈમ, 4-5 સેશન પહેલા જોયો હતો. કયો છે? જોવો જરા, થોડું જોવો પાછળ. સર્વાત્મ ભાવના માટે વિપ્રયોગાત્મક છે એમ ક્યાં લખ્યું છે? આ જે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, ક્યાં લખ્યું છે? બોલો, કઈ સૂત્રમાં છે? જુઓ કયા સૂત્રમાં કહ્યું છે ગુસાઈજીએ. છાંદોગ્ય ઉપનિષદ ના ના આહાર શુદ્ધમ. ના ના, એ તો ઠીક, પણ યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ એ સર્વાત્મ ભાવ વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવનું સ્વરૂપ છે એવું ભાષ્યની અંદર વર્ણન છે. ઉપનિષદ નહીં, ઉપનિષદ તો ઠીક છે, પણ એનો ભાષ્યમાં લખેલું છે. એવા દસ્તાત એ નહીં, ભાષ્યની વાત કરું છું. 47માં છે વૈદ્યવતુ નિર્ધારણાत्. અચ્છા, અહીંયા બરાબર. કોણ બોલ્યું? દક્ષા. બરાબર, સરસ. હું બહુ ગોસાઈ બાલક નથી, હા, પણ મને જયારે કઈક વસ્તુ ગમે ને, હા, તો મારી ડોટરને હું શું કહું ખબર છે? મને બહુ જ આનંદ જયારે આવે ને ત્યારે, હું ગોસાઈ બાલક નથી, ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ. આશીર્વાદ એટલે પેલા ગોસાઈ બાલકોનો આશીર્વાદ નહીં, હા ભાઈ, પ્લીઝ. આઈ નો. આશીર્વાદ એટલે બેસ્ટ વિશિસ ટુ યુ. બરાબર, એ રીતે. અહીંયા 444માં પાના પર બતાવ્યું છે ને, યસ્મિ જ્ઞાતે સતી નાન્યત પશ્યતિ ઇતિ અર્થ તથા સતી સર્વાત્મ ભાવવતઃ. ગુડ જોબ, ગુડ જોબ, ગુડ જોબ. હું મારી ડોટરને એવું કહું, હો, બહુ ખુશ થઉં ને તો પછી ખૂબ 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 આશીર્વાદ. ચાલો, તો પણ પાછું કોઈ ગોસાઈ બાલકને ખોટું લાગી જાય પાછું. એની આમ, ચાલો, ઇટ્સ અ બેસ્ટ, ઇટ્સ અ ગુડ વિશેસ, એટલા માટે. ચાલો, તો ક્યાં તો, હા, તો તો સર્વાત્મ ભાવ જે છે, એ વિપ્રયોગનો સર્વાત્મ ભાવ હોય તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, તો એ તો વિપ્રયોગ છે, એટલે દુઃખ હોય એની અંદર. તો જો દુઃખ હોય તો જે દુઃખ છે એ સુખ કઈ રીતે હોઈ શકે ને જે સુખ છે તે દુઃખ કઈ રીતે હોઈ શકે? તો તેથી શંકા શું થઈ રહી છે કે અહીંયા સર્વાત્મ ભાવનું વર્ણન જ નથી, આ તો મોક્ષનું વર્ણન છે. કારણ કે સર્વાત્મ ભાવમાં જો સુખરૂપ હોય સર્વાત્મ ભાવ, તો પછી જો સુખરૂપ હોય તો દુઃખરૂપ ન હોવું જોઈએ. અને યત્ર નાન્યત પશ્યતિમાં તો વિપ્રયોગ આવી રહ્યો છે, અને વિપ્રયોગ તો બહુ દુઃખ વાળો હોય છે કે નહીં? વિપ્રયોગ દુઃખ વાળો હોય છે કે નહીં? કોઈકને તમને વિયોગ થાય કોઈનાથી, તમને આનંદ આવે, સુખ મળે તમને? બોલો, સુખ મળે તમને? બોલો, ન મળે. સુખ મળે કે નહીં? યસ કે નો? ના મળે. વિપ્રયોગ તો નહીં, દુઃખાત્મક દુઃખાત્મક. દુઃખાત્મક જ. દુઃખાત્મક છે. સુખ મળે, સુખરૂપ લાગે. તો
ના પણ હરિરાયજીના મતે આપણે આંતરમ તું પરમ ફલમ. આપણે હમ આપણે અત્યારે હરિરાયજીના મતે આપણે અત્યારે કોના વરઘોડામાં છીએ? પૂર્વ પક્ષ પૂર્વ પક્ષના પછી એના વરઘોડામાં રહો હમણાં, બરાબર? તો સિદ્ધાંતના વરઘોડામાં નથી અત્યારે આપણે ઓપોઝિશન પાર્ટીનામાં છે. ચલો, તો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ, એમાં તો મહા મહા દુઃખ છે. બાપડાને કેટલું દુઃખ ભક્તને. તો જ્યારે મહા દુઃખની સ્થિતિ હોય તો યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. બરાબર, આ કહેવાનો આશય શું? એટલે પરસ્પર કોન્ટ્રેડિક્શન આવી રહ્યો છે. કોન્ટ્રેડિક્શન હોવાના કારણે કહી રહ્યા છે સંશયમાં કે ભૂમ સ્વરૂપ જિજ્ઞાસાયામ, ભૂમાનો સ્વરૂપની જિજ્ઞાસા થાય તો એ જિજ્ઞાસા પૂર્તિ માટે અહીંયા કહ્યું છે યત્ર નાન્યત પશ્યતિ નાન્ય શૃણોતિ, એટલે કે વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવ છે ભૂમાનો સ્વરૂપ. તો જો એમ હોય તો ત્યાં સર્વાત્મ ભાવ સ્વરૂપમિતિ યદુક્તમ તન્ન ઉપપત્યતે, ઉપપત્તિ નથી થતી, એની કોન્ટ્રાડિક્શન આવી રહ્યું છે. વન સાઈડ તમે એમ કહો છો સુખ છે, નધર સાઈડ કહી રહ્યા છો દુઃખ છે. તો સુખ છે, દુઃખ છે, દુઃખ છે, શું છે ખબર નથી પડતી. ભૂમનો હિ સુખરૂપતા ઉચ્યતે, ભૂમાને તો સુખરૂપ કહ્યો છે. સર્વાત્મ ભાવે તો વિરહ ભાવ દુસ્સહ દુઃખાનુભવ, અને સર્વાત્મ ભાવનો સ્વરૂપ તો અસહ્ય દુઃખ સહન કરવાની સ્થિતિ છે. તો તેન મોક્ષ સુખમ એવ યો વૈ ભૂમા ઇત્યાદિના ઉચ્યતે, તેના દ્વારા મોક્ષનો જે સુખ છે તે અહીંયા કહેવામાં આવી રહ્યા છે. યો વૈ ભૂમા તદમૃતમ, તેથી કરીને યો વૈ ભૂમા તદ અમૃતમ, અમૃત શબ્દથી મોક્ષ રૂપતા અહીંયા સૂચન કરેલી છે. અગ્રે ચ સ વા એષ એવં પશ્યન ઇત્યાદિના ઉક્ત્વા તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ ઇતિ ફલમ ઉચ્યતે. તેથી કહે છે કે અહીંયા આગળ યો વૈ ભૂમા તદ સુખમ થી આગળ યો વૈ ભૂમા તદ અમૃતમ થી આગળ જઈને પછી કહે છે સવા એષ એવં પશ્યન એવં પશ્યાન પશ્યન્ને એવ આ જે શ્રુતિ છે એની પછીની, ને ત્યાં એ કહીને પછી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, બધા લોકોમાં વિચરણ કરે છે. યાદ છે ને આપણો અધિકરણની અંદર સૂત્ર આવ્યો હતો કે સર્વલોકમાં વિચરણ કરે તો પછી મોક્ષ કઈ રીતે ગણાય? મોક્ષ પછીની અવસ્થામાં તો વિચરણ બંધ થઈ જવું જોઈએ. યાદ છે ને? તો તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી ઇતિ ફલમ ઉચ્યતે તચ્ચ મોક્ષાનંતરમ અસંભાવ્યત સભાવ મોક્ષો વા અત્ર ઉચ્યતે ઇતિ સંશય. તેથી સંશયકાર એમ કહે છે કે ભાઈ એક સમય તમે કહી રહ્યા છો, સિદ્ધાંતિ કહી રહ્યા છો કે અહીંયા જે છે વર્ણન તે ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનું વર્ણન છે ભૂમાની અંદર, ભૂમા પ્રકરણની અંદર. અને બીજો પક્ષ એમ કહી રહ્યો છે કે નહીં નહીં, સર્વાત્મ ભાવ નથી, આ તો મોક્ષ છે. તો સંશય એમ આવી રહ્યો છે કે આ સંશય આવી રહ્યો છે કે મોક્ષ છે કે સર્વાત્મ ભાવ છે. બંનેમાં સંશય આવી રહ્યો છે, કારણ કે આ પૂર્વ પક્ષ નથી, સંશય છે. સંશય સર્વાત્મ ભાવમાં એ રીતે આવી રહ્યો છે કે સર્વાત્મ નથી, કેમ કે સર્વાત્મ ભાવ નથી, કેમ કે સર્વાત્મ ભાવનું સ્વરૂપ લક્ષણ અને સર્વાત્મ ભાવમાં જે સ્થિતિ પ્રાપ્ત થાય છે એ બધી કોન્ટ્રાડિક્ટરી સ્થિતિ છે. એટલે સ્વરૂપ લક્ષણમાં સુખરૂપતા કહી છે, અને જ્યારે વિપ્રયોગ થાય છે ત્યારે એને દુઃખરૂપતા કહી છે. મ્યુચ્યુઅલી કોન્ટ્રાડિક્શન આવી રહ્યો છે, વિરોધ આવી રહ્યો છે, વિરોધાભાસ થઈ રહ્યો છે. અને મોક્ષ જો માનીએ કે અહીંયા તો મોક્ષાવસ્થાની વાત છે, સર્વાત્મ ભાવ કે ભક્તિની વાત નથી, એમ જો માનીએ તો સવા એષ એવં પશ્યન એવં મન્વાન ના પછી તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતી, તો મોક્ષ પછી કામચારો ભવતી કેવી રીતે થઈ શકે? એટલે કે મોક્ષ પછી જુદા જુદા લોકોમાં એ વિચરણ કઈ રીતે કરી શકે? મોક્ષ બાદ તો ઐક્ય પ્રાપ્ત થઈને વિચરણ બંધ થઈ જાય. સમજમાં આવી ને વાત?
તો બંને સાઈડથી પ્રશ્ન તો ઉઠી જ રહ્યા છે કે ભાઈ હજુ પણ કન્વિન્સ નથી થઈ રહ્યું કે મોક્ષ છે કે સર્વાત્મ ભાવ છે, સર્વાત્મ ભાવ છે કે મોક્ષ છે. કન્વિન્સિંગ નથી હજુ પણ. સંશયકારને હજુ કન્વિન્સિંગ નથી લાગી રહ્યું. સમજમાં આવી કે નહીં વાત? યસ, નો? હા હા યસ. તો પછી કહે છે કે ભાઈ ક્યાં ગયું? તસ્ય સર્વેષુ લોકેષુ કામચારો ભવતિ. હા, તો તચ્ચ મોક્ષાનંતરમ અસંભાવ્યતઃ સભાવ મોક્ષો વા ઉચ્યતે વા અત્ર ઉચ્યતે ઇતિ સંશય. ભાવ છે કે મોક્ષ છે? મોક્ષ છે કે ભાવ છે? ઇઝ ઇટ ક્લિયર? ભાવ ઇન ધ સેન્સ સર્વાત્મ ભાવ, અને મોક્ષ છે એટલે કે સર્વાત્મ ભાવથી ભિન્ન જે મોક્ષ, ઐક્યરૂપ મોક્ષ છે તે. તો સર્વાત્મ ભાવ છે કે ભાવ છે કે મોક્ષ છે? મોક્ષ છે કે ભાવ છે? ખ્યાલ આવી ગયો? પ્રશ્ન ક્વેશ્ચન માર્ક છે અહીંયા. ભક્તિ માર્તંડની અંદર કોઈક અંશ મેં લીધો હતો ને, તો એને યાદ છે શું હતો? ભક્તિ માર્તંડમાં મેં અંશ લીધો હતો આનો, આના અનુકૂળ અંશ હતો, આના રિલેટેડ હતો. યાદ છે કોઈને? હા, બોલો. ભૂલી ગયા છે. ભૂલી ગયા? અચ્છા અચ્છા. કોઈને યાદ હોય તો બોલો. નથી યાદ? સર્વાત્મ ભાવનું વર્ણન કરવાનો અંદર છે ને, ભક્તિ માર્તંડની અંદર આ જ પ્રશ્ન ઉઠાવવાનો. એક મિનિટ હું લઈને આવું. હા, એક મિનિટ હું લઈને આવું. યસ. તો ભક્તિ માર્તંડ પેજ નંબર 22 ભક્તિ માર્તંડની અંદર અરે હમણે કંઈક શું કોપી સેમ ટુ સેમ લખ્યું છે કે શું? એક મિનિટ. હા, થોડુંક સેમ ટુ સેમ લખેલું છે. હમ હા, પેજ નંબર 22 માં મેં કદાચ સમજાવ્યું છે તમને. આ પુસ્તકની અંદર, ભક્તિ માર્તંડની પુસ્તકની અંદર પેજ નંબર 22 એમાં છે આનું વર્ણન.
પણ ઓલમોસ્ટ સિમિલર છે, ભાષ્યથી સિમિલર છે. હા, ભાષ્યમાં જે છે ને સેમ ટુ સેમ જ આપેલું છે, એટલે એની આપણે ભાષ્ય જ લઈ લઈએ તો તમને ખબર પડી જશે. તો આગળ જ જઈએ આપણે, બરાબર. ભક્તિ માર્તંડમાં નથી જવું. તો આગળ કહે છે કે તચ્ચ મોક્ષાનંતર તત્ર ઇતિ સંશય. આ સંશય થઈ ગયો ને, સંશય ખબર પડી. હવે આગળ પૂર્વ પક્ષ જોઈ લઈએ. તો પૂર્વ પક્ષી એમ કહે છે તત્ર કામચારો તત્ર કામચારો ઉક્તેર મુક્તિ પૂર્વ દશાયામ તન માહાત્મ્ય નિરૂપણાર્થત્વાત અમૃત શબ્દાચ મુક્તિરેવ ભૂમપદેન ઉચ્યત ઇતિ પૂર્વ પક્ષ. શું કહે છે કે પૂર્વ પક્ષી શું કહે છે? બોલો. ઓબ્વિયસ છે ને. શું કહે છે પૂર્વ પક્ષી? શું છે અહીંયા? કોનું વર્ણન છે? બોલો. પૂર્વ પક્ષી કયા મતનો અહીંયા કયો પક્ષ અપનાવશે? મુક્તિની પૂર્વ દશા બતાવે છે. પૂર્વ મોક્ષની. એવું લખે છે. બરાબર. મોક્ષની પૂર્વ દશા. મોક્ષ 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 કે છે. બરાબર. હમ. એ ઓપ્શન આપે ને સંશયમાં, ભાવ છે અથવા મોક્ષ છે. મોક્ષ છે. બે ઓપ્શન આવી શકે ને, ભાવ અથવા મોક્ષ. તો પૂર્વ પક્ષી કહે છે નહીં નહીં, ભાવ નથી, મોક્ષ છે. ભાવ એટલે કયો ભાવ? બોલો. મેં હમણાં સમજાવ્યું ને કયો ભાવ? સર્વાત્મ ભાવ. સર્વાત્મ શરૂઆત. તો સર્વાત્મ ભાવ છે કે મોક્ષ છે? તો પૂર્વ પક્ષી તો એમ જ કહેવાનો ને કે ભાઈ મોક્ષ છે. કેમ મોક્ષ છે? જસ્ટિફિકેશન શું? જસ્ટિફિકેશનમાં એમ કહે છે કે જો કોન્ટ્રાડિક્શન તો છે ભૂમાના સ્વરૂપનું અને જે વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવનું સ્વરૂપ, જે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એમાં કોન્ટ્રાડિક્શન તો આવી રહ્યું છે, રાઈટ? તો કોન્ટ્રાડિક્શન, કારણ કે કોન્ટ્રાડિક્શન શું આવી રહ્યું છે કે ભૂમા જે સુખ સ્વરૂપ છે ને વિપ્રયોગ દુઃખ સ્વરૂપ છે, એટલે એ તો સર્વાત્મ ભાવ ન હોય છે. હવે મોક્ષ માટે પ્રોબ્લેમ શું છે કે મોક્ષના થયા પછી કામચારો ભવતી તો હોય નહીં શકે. મોક્ષ જેને પ્રાપ્ત કરે એને પછી એ અન્ય બીજા બધા લોકમાં વિચરણ ન કરી શકે. તો પૂર્વ પક્ષી એમ કે છે નહીં નહીં, મોક્ષ જ અહીંયા વર્ણન છે. કેમ કે જે કામચારો ભવતીમાં જે પ્રોબ્લેમ આવે છે વિસંગતિ, એ તો હું તમને નિરાકરણ કરીને બતાવી દઉં કે વિસંગતિ નથી. નિરાકરણમાં એમ છે કે વિસંગતિમાં નિરાકરણ એમ કરે છે પૂર્વ પક્ષી કે ભાઈ નહીં, અહીંયા કામચારો રૂપતે મુક્તિ પૂર્વ દશાયામ, આજે તસ્ય સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, આ શ્રુતિ જે આવી રહી છે એ શ્રુતિ મુક્તિની પૂર્વ દશાનું વર્ણન કરી, મુક્તિ પછીનું નહીં, મુક્તિના ઉત્તર દશા નથી, મુક્તિની પૂર્વ દશાનું વર્ણન કરી રહી. એટલે જસ્ટ બિફોર ગેટિંગ મુક્તિ આ એની દશા હોય છે. મુક્તિની ઉત્તર દશામાં નથી થતું કાંઈ પણ આવું. એટલે એ જસ્ટિફિકેશન શું કરી રહ્યો છે પૂર્વ પક્ષી કે આ મુક્તિ જ છે, અને જે મુક્તિને એક્સેપ્ટ કરવામાં જે વિરોધાભાસ આવી વાળી જે શ્રુતિ છે તસ્ય સર્વેષુ લોકેશુ કામચારો ભવતી, આનું જસ્ટિફિકેશન એ આપી રહ્યા છે કે હા એ મુક્તિની પૂર્વ દશા છે, મુક્તિની ઉત્તર દશા નથી. સમજમાં આવ્યું? તો કામચારો રૂપે મુક્તિ પૂર્વ દશાયા મહાત્મ્ય નિરૂપણાર્થત્વાત, અને એનો મહાત્મ્યનો નિરૂપણ કરવા માટે તેને કહે છે કે યો વૈ ભૂમા તદમૃતમ, આ ભૂમા, આ સર્વાત્મ, આ મુક્તિ જે છે એ અમૃત સમાન છે, એવું મહાત્મ્ય સૂચન કરવા માટે
આ બધા મુક્તિની પૂર્વ દશાનું વર્ણન કરવા માટે અહીંયા આ બધા શ્રુતિઓ રાખવામાં આવેલા છે. તેથી ભૂમપદેન ઉચ્યતે ઇતિ મુક્તિરેવ, ભૂમાપદથી મુક્તિની દશાનું વર્ણન છે, ભૂમાપદથી ભાવનું વર્ણન નથી, એટલે કે સર્વાત્મ ભાવનું વર્ણન નથી. ભૂમાથી મુક્તિની દશાનું વર્ણન થઈ રહ્યું છે એમ પૂર્વ પક્ષી કહી રહ્યો છે. આટલું સમજમાં આવ્યું? બોલો. હા, આવ્યું. એટલે કે જે મુક્તિની પૂર્વ દશા બતાવી છે એટલા માટે કહ્યું છે કે તસ્ય સર્વેષુ. બરાબર બરાબર. હવે સિદ્ધાંત પક્ષ. સિદ્ધાંતી કહે છે શું? બોલો, સિદ્ધાંત શું હશે? બોલો, ઈઝી જ છે. સર્વાત્મ ભાવ જ છે એમ. ભૂમા તત્ર શબ્દ ભૂમ જ શબ્દેન સર્વાત્મ અસ્મિ. ભાવ માટે જ છે એમ. અને પેલું કામચાર તો આપણને આગળ બી આવ્યું હતું ને કે એ તો ભક્ત પોતાનો એ મનોરથ ને એટલે એને માટે ભક્ત બીજા ભગવાનને માટેનો મનોરથ કરે છે, એ ભગવત સંબંધી સુખોનો મનોરથ કરે છે, એટલા માટે એ રીતે એ કામચાર છે. કરેક્ટ, સરસ. તો હે બોલાતું નથી આજે, નથી સંભળાતું. બોલાતું નથી આજ મારાથી. અચ્છા, તો ક્યાં ગયો હું? હા, તો ઇતિ પૂર્વ પક્ષ. હવે તત્ર ભૂમ શબ્દેન સ્વભાવ એવ ઉચ્યતે ઇતિ સિદ્ધાંત. સિદ્ધાંત શું છે? તો કહે છે ભૂમા શબ્દથી શું અભિપ્રેત છે? ભાવ. મુક્તિ નહીં, ભાવ અભિપ્રેત છે, એટલે સર્વાત્મ ભાવ. તો કહે છે તત્ર દુઃખ દર્શન અનુપપત્યા સર્વાધિકત્વ લક્ષણમ ભૂમત્વમ અનુપપન્નમ ઇતિ શંકામ પરિહરતી. હા, ભૂમ્નઃ સર્વાત્મ ભાવસ્ય જ્યાયાસ્ત્વમ સર્વસ્માન મંતવ્યમ. ઘણી બધી પ્રકારથી આ કોન્ટ્રાડિક્શન જે ઊભું થઈ રહ્યું છે કે ભૂમાનું સ્વરૂપ સુખ છે પણ વિપ્રયોગાત્મક સર્વાત્મ ભાવનું સ્વરૂપ દુઃખ છે. તો દુઃખ છે કે સુખ છે, સુખ છે કે દુઃખ છે, પહેલા તો એ રિઝોલ્વ કરવું પડશે. જો સિદ્ધાંત થાય એવું પ્રૂવ કરવું હોય કે આ ભૂમા શબ્દથી સર્વાત્મ ભાવ અભિપ્રેત છે, મુક્તિ નહીં, તો પહેલામાં પહેલું તો રિઝોલ્વ કરવું પડશે કોન્ટ્રાડિક્શન. તો કોન્ટ્રાડિક્શન રિઝોલ્યુશન કરવામાં બે અપ્રોચીસ છે. પહેલું કે ક્રતુ એટલે યજ્ઞ, અને એમાંય પાછો પારમેષ્ઠી યજ્ઞ, એટલે કે જે દર્શપૂર્ણ માસ, જે પારમેષ્ઠી યજ્ઞ, એ પારમેષ્ઠી યજ્ઞની સાથે કમ્પેર કરીને પારમેષ્ઠી યજ્ઞની અંદર કેવું થાય છે એની કમ્પેરિઝન કરીને, પેરેલિઝમ કરીને, અને આ જે ભૂમાની જે સ્થિતિ છે એટલે કે આ સર્વાત્મ ભાવની સ્થિતિ છે એમાં યત્કિંચિત દુઃખ હોય, ચલો માની લો કે દુઃખ છે વિરહમાં, તો એ દુઃખ હોવાના કારણે કઈ એની જે પરમ કાષ્ઠાપન્ન રૂપતા જે છે, પરમ કાષ્ઠાપન્ન રૂપતા એટલે કે એક્સિલેન્સ ઓફ ધ એક્સિલેન્ટ છે. આ પરમ કાષ્ઠાપન્ન રૂપતા એટલે એક્સિલેન્ટ, બધાથી બેસ્ટ, બધાથી શ્રેષ્ઠ, એક્સિલેન્ટ. એ પરમ કાષ્ઠાપન્ન રૂપતામાં કોઈ બાધા આવતો નથી.
જેવી રીતે કેન્સરને ટ્રીટ કરવા માટે કડવી કડવી દવાઓ લેવી પડે, પણ ટ્રીટ થઈ જાય કેન્સર તો એ જ શ્રેષ્ઠ કહેવાય કે નહીં? ભલે કડવી હોય, દુઃખ આપતી હોય, પણ ટ્રીટ કરતી હોય કોઈ રોગને તો આય કે નહીં સમજ? તો ધવલભાઈ, એક આમાં પૂર્વ પક્ષી જે છે એ અ, કર્મ માર્ગ ને જ્ઞાન માર્ગ વિશે વધારે રિફર કરે. ભક્તિ માર્ગમાં તો આપણે જે સિદ્ધાંત છે એ છે, પણ આમાં જે એમનું જે સ્ટેટમેન્ટ જે છે તે એટલે સમજો નહીં હું. એટલે આપણે ભક્તિ માર્ગનો મોક્ષ અને જ્ઞાન માર્ગ ને કર્મ માર્ગનો મોક્ષ એ બે અલગ છે. એટલે આમાં જે પૂર્વ પક્ષ જે રિફર કરી રહ્યો છે એ ભક્તિ સિવાયનું એમાં એ કહેવા હા, માંગે છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ, બરાબર છે. રાઈટ, બરાબર છે. ઓકે, તો હું શું કહી રહ્યો હતો? હા, કે વહી આ તો દર્શ પૂર્ણ માસમાં જે પરમેષ્ઠી યજ્ઞ છે, પારમેષ્ઠી યજ્ઞ એના જેવું થયું આ તો. એટલે પહેલો અપ્રોચ છે કે આના સાથે કમ્પેર કરીને જસ્ટિફિકેશન આપવું જોઈએ કે સુખરૂપતા અને દુઃખરૂપતાને એક્સિલન્સ, પરમાકાષ્ઠાપન્ન રૂપતાની સાથે એના સંબંધ નથી. છે તો એક્સિલન્ટ જ, બરાબર. અને બીજો એક જસ્ટિફિકેશન એ છે કે જ્યારે તમે રસાનુભૂતિના સ્થિતિમાં હો તો રસાનુભૂતિમાં જે રસાભિવ્યક્તિ છે અને રસાનુભૂતિ છે, બંને અભિવ્યક્તિ અને અનુભૂતિ, એક્સપ્રેસિંગ એન્ડ ફીલિંગ, પોતે ફીલ કરો એ અને બીજાને એક્સપ્રેસ કરો તે, રસાનુભૂતિની અંતરની વાત કરું છું, અને રસાનુભિવ્યક્તિ. તો જેને રસનિષ્પન્ન થયેલો હોય જેના મનમાં, એને માટે સુખ અને દુઃખ બંને આનંદાત્મક છે. સુખ દુઃખ નથી લાગતું, દુઃખ સુખ નથી લાગતું. એના માટે જ્યાં બંને જ આનંદાત્મક થઈ જાય છે ને, રસાભિવ્યક્તિ, રસનિષ્પન્નતાના કારણે, તો એના કારણે જે સુખરૂપ કહેવામાં આવ્યું છે એ કઈ દુઃખનો અત્યંતાભાવ નથી. અને જે આનંદ સુખ, એટલે કે અહીંયા સુખ જે કહેવામાં આવ્યું છે દુઃખનો અત્યંતાભાવ નથી, દુઃખ જે છે સુખનો અત્યંતાભાવ નથી. એટલે આનંદ જે છે સુખનો અત્યંતાભાવ નથી, આનંદ જે છે તે દુઃખનો અત્યંતાભાવ નથી. તેથી કરીને આ સુખ છે તો દુઃખ નથી, ને દુઃખ છે તો સુખ નથી, એવી રીતે પરસ્પર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ નહીં માનવું જોઈએ. કારણ કે સર્વાત્મ ભાવની સ્થિતિ રસાત્મક સ્થિતિ છે, અને રસ નિષ્પત્તિના પ્રકારમાં આવો જ સ્ટેટ હોય છે. મને ખબર છે કે તમને બધાને એબ્સ્ટ્રેક્ટ લાગતું હશે અત્યારે. એબ્સ્ટ્રેક્ટ એટલે ખબર નથી પડતી, ટપ્પા નથી પડી રહ્યા એવું જ લાગતું હશે અત્યારે, પણ હું તમને દ્રષ્ટાંતથી સમજાવું. દ્રષ્ટાંતની અંદર જે માતા પોતાના બાળકને જન્મ આપવાની પ્રોસેસ, જે પ્રસવ પીડા છે, એ ફિઝિકલી દુઃખરૂપ લાગે છે, પણ મેન્ટલી એને આનંદ હોય છે કે દુઃખ હોય છે? માનસિક રીતે પ્રસવ થતો હોય ત્યારે એને મહાદુઃખ હોતું હોય છે, શારીરિક દુઃખ. પણ એ પ્રસવ પહેલા એને જે જાણ છે, જેના મનમાં ઉત્સાહ છે, વાત્સલ્ય ભાવના રસનો ઉત્સાહ, એને આનંદપ્રદ લાગે છે કે દુઃખપ્રદ લાગે છે? કે અરે રામ, ક્યાં પ્રસવમાં જઈશું હવે, ક્યાં આ બધી લમણાકૂટ લેવાની, એવું થાય છે માતાને? બોલો. ના, આનંદપ્રદ લાગે છે. આનંદપ્રદ હોય છે.
જ્યારે એક્સપેક્ટ કરે, જ્યારથી ખબર પડી કે એ એક્સપેક્ટ કરે છે, ત્યારથી જ એને વાત્સલ્ય ભાવ ના કારણે, વાત્સલ્ય રસાનુભૂતિના કારણે તેનામાં વાત્સલ્ય રસનો નિષ્પત્તિ થાય છે. અને વાત્સલ્ય રસની નિષ્પત્તિ હોવાના કારણે શારીરિક દુઃખ પણ છતાંય ભલે ને આપી દો માતાને, પણ એ માતાને શારીરિક દુઃખ લાગે, પણ રસના દુઃખ પણ રસનો અંગ બની જતો હોય છે, આનંદનો અંગ બની જતો હોય છે, હરખનો અંગ બની જતો હોય છે. ભલે થોડું દુઃખ થાય, એમાં શું થઈ ગયું? સી ધ બિગ પિક્ચર. બિગ પિક્ચર શું છે? કે અમારા પુત્ર કે પુત્રીનો જન્મ થઈ રહ્યો છે, માતા બની રહી છું, બરાબર? તો ત્યાં જો લોકમાં લૌકિક રસોમાં પણ જો આવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયત્વ હોય લૌકિક રસોની અંદર, તો કૈમુતિક ન્યાયના પુરુષોત્તમમાં સર્વાત્મ ભાવની સ્થિતિ હોય તો એમાં તો પૂછવું જ શું? સમજમાં આવે છે? પેલો વિરોધાભાસ છે ને, એ રિઝોલ્વ કરી રહ્યા છે ગુસાઈજી. કારણ કે સંશયમાં શું કહ્યું હતું? સુખ છે તો દુઃખ નથી, દુઃખ છે તો સુખ નથી, કહ્યું હતું ને સંશયમાં, રાઈટ? તો માતા, લોકમાં લૌકિક માતા શારીરિક દુઃખ હોય છે પણ માનસિક આનંદ હોય છે, અને એ આનંદ શારીરિક દુઃખને અંગ બનાવી દેતું હોય છે, અંગી નથી બનતું કે હવે ક્યાં આવી ગયા અહીંયા, રાઈટ? ભલે દુઃખ હોય, દુઃખ તો થતું જ હશે ને શારીરિક દુઃખ તો, એવું તો નથી ને કે દુઃખ નથી હોતું, દુઃખ થાય છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. પ્રસવમાં ઘણું દુઃખ થાય છે, પણ પ્રસવના દુઃખના કારણે પ્રસવ બંધ કરી દેતી હોય છે કે ના 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 ના, હવે મને પ્રસવ નથી કરવો, જે કરવું એ તે કરો, અંદરથી કાઢી નાખો, એવું કરે છે? છતાંય પ્રસવ થવા દે છે ને. કેમ? સેડિસ્ટ છે બધી માતાઓ? ના, સેડિસ્ટ તો નથી. આનંદ છે વાત્સલ્યનો, એટલે માનસિક હરખ છે, આનંદ છે ને. એ માનસિક આનંદ એને શારીરિક દુઃખ સહન કરવાનું સ્ટ્રેન્થ આપતું હોય છે, રાઈટ? તો વાત્સલ્ય ભાવના રસના અંતર્ગત દુઃખ સહન કરી શકતા હોય લોકમાં, તો સાક્ષાત પુરુષોત્તમની સર્વાત્મ ભાવ રૂપી ભક્તિના અંતર્ગત દુઃખ સહન કરવાની કેમ ભગવાન શક્તિ નહીં આપે? કેમ ભક્ત દુઃખ નહીં સહન કરે વિરહનો? અને શું એ વિરહ દુઃખ જે છે તે શું આનંદાત્મક નહીં હોય? શું હંમેશા કરુણ રસાત્મક હશે? ખ્યાલ આવ્યો ને તમને? ધવલભાઈ, આમાં મિર્ઝા ગાલિબનો એક શેર છે કે इशरते कतरा है दरिया में फना हो जाना, दर्द का हद से गुजरना है दवा हो जाना. દવા બની જાય પછી દર્દ અમુક સ્ટેજ ઉપર જઈને, બરાબર ને? તો રસનો તો આ કેરેક્ટરિસ્ટિક જ આવો હોય છે, રસ તો આવો જ હોય છે. લોક રસિક, લૌકિક રસ કહો કે ભક્તિ રસ કહો, નેચર તો આવો જ હોય છે, રાઈટ? તો તેથી કરીને જે પેલી વિરોધાભાસી લાગતી વસ્તુ છે કે જો દુઃખ છે તો સુખ નથી, સુખ છે તો દુઃખ નથી, કેવી રીતે એને સમન્વય કરવો? તો ભાઈ કેવી રીતે સમન્વય કરવો? આવી રીતે સમન્વય કરવો. સહસ્ત્ર પરિવત્સર મિત કાલજાત જે છે, તાપ ક્લેશાનંદ તિરોભાવો, તો તાપ ક્લેશાનંદ તિરોભાવો, તેને કઈ દુઃખને એન્જોય કરવાનું હોય? પણ છે ને
ખ્યાલ આવ્યો ને? એ ક્લેશાનંદ છે પાછું. તો ક્લેશે હોય ને આનંદ હોય કેવી રીતે બને? તાપ ક્લેશાનંદ. તો શબ્દ જુઓ, તાપ અને ક્લેશ છે પણ આનંદ છે. તો આનંદના અંતર્ગત તાપ અને ક્લેશ આવી રહ્યો છે. તાપ અને ક્લેશના અંગમાં આનંદ નથી આવી રહ્યો. જે તમને માતાનું એક્ઝામ્પલ આપીને સમજાયો હતો કે વાત્સલ્ય ભાવના અંતર્ગત દુઃખ આવી રહ્યું છે, દુઃખના અંતર્ગત વાત્સલ્ય ભાવ નથી આવી રહ્યું. યુ સી વોટ આઈ એમ સેઇંગ? લક્ષ્મી आई કે નહીં? હા, એટલે આનંદ અંગી છે ને તાપ અને ક્લેશ એનું અંગ છે. હા, આ બે જસ્ટિફિકેશન ખુસાઈજી આપી રહ્યા છે. અને હવે આ મારે છે ને આવું કરવાનું જ નહીં તો ફરી પાછું તમે જોયું, હવે નહીં થતો. ટાઈમ આઉટ. ઓકે, એની અને બીજો શું હતો? બીજો ઉપપત્તિ શ્રી ગુસાઈજી શું આપી? ક્રતુ. ક્રતુ એટલે યજ્ઞ. તો ક્રતુના સાથે પણ જેવી રીતે થાય છે તેવી જ રીતે સર્વાત્મ ભાવ સાથે થાય છે. એ હું તમને સમજાવીશ. ક્રતુનું તો મેં હજુ સમજાવ્યું નથી. ક્રતુનો તો હું સમજાવું છું પછી. પણ આ બે પોઈન્ટ તમે યાદ રાખો તો તમને આ સમજમાં આવી જશે. ક્રતુનો તો જે ક્રતુનો દૃષ્ટાંત જે છે એ લોકો મોર લાઈક કર્મકાંડીઓ જો એમને ખબર પડવા માટે છે, એને સમજાવવા માટે છે. બાકી જે લોકોને ખબર ના હોય ક્રતુનો તો પછી એમને સમજમાં નહીં આવે. એટલા માટે મેં તમને રસનો એક્ઝામ્પલ આપ્યો. બરાબર? બોલો, બીજા કોઈ પ્રશ્ન છે? અહીંયા મારે જલ્દી હું રાખું. જો કોઈ પ્રશ્ન ના હોય તો જલ્દી રાખીએ આપણે. બોલો, કોઈ ક્વેશ્ચન છે? ધવલભાઈ, આજે છે ને એનો ઉચ્ચાર કરો ને. આજે અધિકરણ આ જે કર્યું ને ભૂમના વાળું એનો ઉચ્ચાર કરો. ભૂમની ઇત્યધિકરણ. એમાં તમે આ 57મું કર્યું ને? 3-3-57મું કર્યું ને? એનું આ ઉચ્ચારણ કરો ને, આ સૂત્રનું. સૂત્ર પણ નથી, સૂત્ર પણ કરવાનું. એ કરો ને ઉચ્ચારણ. એક મિનિટ કરો બધા. ભૂમના કૃતુવત જાયસ્વતમ તથા હિ દર્શયતિ. એક મિનિટ, મેં તો બંધ કરી દીધી પુસ્તક. એક મિનિટ, મારે પાછી ઓપન કરવી પડશે. ભૂમ્નઃ ઋતુવત જ્ઞાયસ્ત્વમ તથા હિ દર્શયતિ. ભૂમાની ભૂમ્નઃ ક્રતુવત ક્રતુની જેમ જ્યાયસ્ત્વમ શ્રેષ્ઠતા. જ્યાયસ્ત્વમ એટલે શ્રેષ્ઠ રૂપતા. બરાબર? તથા હિ દર્શયતિ એ પ્રમાણે ખરેખર દર્શાવે છે. બરાબર. ક્રતુની જેવી રીતે શ્રેષ્ઠતા છે તેવી રીતે સર્વાત્મ ભાવની શ્રેષ્ઠતા છે.
ક્રતુ એટલે યજ્ઞ, એટલે ક્રતુ અને સર્વાત્મક ભાવને સાથે કમ્પેર કરી રહ્યા છે. બરાબર, અહીંયા રાખીએ. બીજા કોઈ છે ક્વેશ્ચન? બોલો. અહીંયા રાખીએ. પ્રણયના ચરણ કેરો ભરોસો, પ્રણયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો, પ્રણયના ચરણ કેરો, साधन और नहीं या कली में जासु हो निवेरो, सूर का कहे द्विधाधरो, बिना मोल को चेरो भरोसो, प्रणय न चरण के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री साईं जी परम दयाल की जय. श्याम सुंदर श्री अपने महाराज की जय. द्वारिकाधीश की जय. सर्वस्व जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ